ગીર સોમનાથના 6 તાલુકાઓમાં થશે સર્વેની કામગીરી। 6 તાલુકાના 49 ગામમાં ખેતીના પાકને નુકસાનીનો સર્વે થશે। 155 થી વધુ ગ્રામ સેવકો અને વીસીની ટીમ સર્વે કરશે। કૃષિ પ્રગતિ એપ પર પાક નુકસાનીનો થશે ઓનલાઈન સર્વે। અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં નુકસાનીનો સર્વે કરાશે। 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી અને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ। ક્લાસ 1 અધિકારીની મોડલ ઓફિસર તરીકે નિયુક્તિ। તાલાલાના 6 ગામ, વેરાવળના 9 ગામમાં સર્વે થશે તો સૂત્રાપાડાના 7, કોડીનારના 10 ગામમાં સર્વે કરવામાં આવશે। ગીર ગઢડાના 7 અને ઉનાના 10 ગામોમાં પણ સર્વે થશે। તો ગીર સોમનાથના જે ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યાં નુકસાનીનો સર્વે કરવામાં આવશે। 6 તાલુકામાં સર્વેની કામગીરી થશે। 6 તાલુકાના કુલ 49 ગામોમાં ખેતીના પાકને નુકસાનીનો સર્વે થશે।